કરીએ તો સુરત ખાતે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો. ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ આરબી ગોજિયા વિરુદ્ધનો ગુનો રદ કરાયો છે. સુરત કોર્ટનો આદેશ કાયદા વિરુદ્ધ ગણાયો. બીએનએસએસ કલમ 223(2) મુજબ જાહેર સેવકને સાંભળ્યા વગર કાર્યવાહી નહીં. હાઈકોર્ટે કહ્યું, પહેલા ઉપરી અધિકારીનો રિપોર્ટ ફરજિયાત. મેજિસ્ટ્રેટનો જૂનો આદેશ સેટ અસાઇડ કરવામાં આવ્યો. કેસમાં નવી પ્રક્રિયા અનુસરી ફરી કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે. મહત્વની ખબર સુરત ખાતેથી સામે આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. તો આ મામલે વધુ અપડેટ સાથે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે. ઉમંગ, ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો. સુરતમાં ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ આરબી ગોજિયા વિરુદ્ધનો ગુનો રદ કરાયો છે. શું છે અપડેટ? ડોક્ટર, તમને જણાવી દઉં કે ગુજરાતમાં સૌથી વધુ ક્રાઇમ સામાન્ય રીતે સુરતમાં થતું હોય છે, કારણ કે ત્યાં મોટાભાગના પરપ્રાંતિયો હોય છે અને બહુ સૌથી ગુજરાતનું ધનિક શહેર પણ ગણી શકાય, કારણ કે ગુજરાતની આર્થિક રાજધાની સુરત શહેરનું ગણવામાં ગણતરી કરવામાં આવે છે. તો તે વિસ્તારમાં ક્રાઇમ વધુ થતું હોય છે. પોલીસ પણ એટલા સખત રીતે કાયદાકીય કાર્યવાહી કરતી હોય છે, તેના કારણે ઘણા ગુનેગારોને પેટમાં તેલ હોય છે. આવા જ એક બનાવમાં 13 જૂન 2025ના રોજ પોલીસ દ્વારા જે મર્ડરના આરોપીઓ હતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી. તેને લક્ષીને સામાન્ય રીતે કોઈ બી જો ગંભીર ગુનો આચરતો હોય તેમને ખાસ કરીને અમુક ચોક્કસ લોકો એમને ચડાવતા હોય છે, જેના કારણે તેઓ હાઈકોર્ટ એટલે નીચલી કોર્ટ અને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી રજૂઆત કરવા છે. આવી જ એક ઘટનામાં મનીષ કુકરીએ સુરત કોર્ટમાં એવો આક્ષેપ કર્યો હતો કે તેઓ પોલીસ કસ્ટડી દરમિયાન એક તત્કાલીન ઇન્ચાર્જ ડીસીપી રાજદીપસિંહ નકુમ અને આરબી ગોજિયા જે સમયે તેઓ એસઓજીમાં હતા, બંને ઇન્ચાર્જમાં હતા અને તેમને આ મનીષ કુકરીને ખૂબ માર્યો હતો એવો એને આક્ષેપ કર્યો હતો, જેના કારણે તે નીચલી કોર્ટમાં ગયો હતો. સ્વાભાવિક છે કે નીચલી કોર્ટમાં જાય એટલે નીચલી કોર્ટે એવો કલમ આપ્યો હતો કે તેમનો બીએનએસની 115 અને 54 ગુનો માટે નોંધીને સમન્સ જારી કર્યા હતા. પરંતુ હાલમાં જે નવી કલમ આવી છે બીએનએસની કલમ 223(2) એનું આ શરતનું પાલન ઉલ્લંઘન થતું હતું, જેથી પોલીસ અધિકારીઓ હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટના જસ્ટિસ ગીતા ગોપીએ એક મહત્વનું નિવેદન આપ્યું હતું, જેના કારણે સુરત પોલીસ અને ખાસ કરીને ગુજરાત પોલીસને એક મોટી રાહતના સમાચાર મળ્યા છે. દક્ષા, બિલકુલ ઉમંગ, સૌથી મહત્વની બાબત એ છે અહીંયા કે મેજિસ્ટ્રેટનો જૂનો આદેશ સેટ અસાઇડ કરવામાં આવ્યો. સાથે જ કેસમાં નવી પ્રક્રિયા અનુસરી ફરી કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે. આ બાબતે આપનું શું માનવું છે? તમને જણાવી દઉં કે જસ્ટિસ ગીતા ગોપીનું મહત્વનું અવલોકન હતું. તેમણે એવું જણાવ્યું હતું કે જૂની સીઆરપીસી કલમ અને નવી બીએનએસની વચ્ચેનો પાયાનો તફાવત છે. તેથી ગુજરાત હાઈકોર્ટે ચુકાદામાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે જે તે અધિકારીના ઉપલી અધિકારી પાસેથી ઘટનાનો સત્ય અંગેનો રિપોર્ટ મંગાવવો જરૂરી હતો અને કાયદા મુજબ જે તે પોલીસ કર્મીઓ પોતાના પક્ષ રજૂ કરવાની તક આપવી જોઈએ, પરંતુ નીચલી કોર્ટે આવું નહોતું કર્યું. તેથી નીચલી કોર્ટનો આ ચુકાદો રદ કરી હાઈકોર્ટે એક પોલીસ માટે અને ખાસ કરીને જે ગુનેગારો એવા છે કે જેમને માનસિકતા આવી છે કે પોલીસ અમને પકડે એટલે સીધું એમના વિરુદ્ધ હાઈકોર્ટમાં જવું, તેમને એક સબક શીખવાડવા માટે હાઈકોર્ટે એક મહત્વનો આજે ચુકાદો આપ્યો છે. દક્ષા, જી ઉમંગ, માહિતી બદલ આભાર. સુરત ખાતે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો. ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ આરબી ગોજિયા વિરુદ્ધનો ગુનો જે છે રદ કરાયો છે. સુરત કોર્ટનો મહત્વનો આદેશ કાયદા વિરુદ્ધ ગુનો ગણાયો છે. હાઈકોર્ટે કહ્યું કે પહેલા ઉપરી અધિકારીનો રિપોર્ટ ફરજિયાત. મેજિસ્ટ્રેટનો જૂનો આદેશ સેટ અસાઇડ કરવામાં આવ્યો.